એક વખતની વાત છે. ગુજરાતના હરિયાળા ખેતરો વચ્ચે આવેલું એક સુંદર ગામ હતું. એ ગામમાં ચિંતુ નામનો એક નાનકડો છોકરો રહેતો હતો. ચિંતુ બહુ હોશિયાર હતો, પણ તેને વાંચવા કરતાં આખો દિવસ રમવું, દોડવું અને મસ્તી કરવી વધારે ગમતું. મમ્મી પપ્પા વારંવાર સમજાવતા કે બેટા, રમવું સારું છે, પણ ભણવું પણ એટલું જ જરૂરી છે. પરંતુ ચિંતુ હંમેશા હસીને વાત ટાળી દેતો. એક દિવસ સાંજનો સમય હતો. આકાશમાં સૂરજ ઢળતો હતો અને ચકલી પંખીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા. ચિંતુ જંગલના કિનારે પોતાના મિત્રો સાથે રમતો હતો. અચાનક તેની ઝાડની નીચે એક નાનકડી ચકલી પડેલી દેખાઈ. તે ઘાયલ હતી અને ઉડી શકતી નહોતી. ચિંતુના દિલમાં દયા જાગી. તે તરત જ દોડીને ચકલી પાસે ગયો. "અરે બિચારી, તને શું થયું?" એમ કહીને તેણે ધીમેથી ચકલીને હાથમાં લીધી. ચકલી થોડી ડરી ગઈ હતી, પણ ચિંતુનો પ્રેમાળ સ્પર્શ તેને શાંતિ આપતો હતો. ચિંતુ ચકલીને લઈને ઘરે આવ્યો. મમ્મીએ પૂછ્યું, "ચિંતુ, આ શું લાવ્યો?" ચિંતુએ કહ્યું, "મમ્મી, આ ચકલી ઘાયલ છે. આપણે તેને મદદ કરવી જોઈએ ને?" મમ્મી ખુશ થઈને બોલ્યા, "ખૂબ સારું કામ કર્યું બેટા." તેમણે ચકલીને પાણી આપ્યું, તેની પાંખ પર દવા લગાવી અને નાનું ગૂંથેલું માળું બનાવીને તેમાં રાખી. હવે ચિંતુનો રોજનો નવો નિયમ બની ગયો. તે સવારે ઉઠીને પહેલાં ચકલીને પાણી આપતો, દાણા નાખતો અને તેની સાથે વાતો કરતો. ધીમે ધીમે ચકલી તેની સાથે મિત્ર બની ગઈ. ચિંતુને હવે રમવા કરતાં ચકલીની સેવા કરવી વધારે ગમવા લાગી. થોડા દિવસો પછી ચકલી સંપૂર્ણ રીતે સારી થઈ ગઈ. હવે તે ઉડી શકે એવી થઈ ગઈ. ચિંતુએ ખુશીથી કહ્યું, "હવે તું આકાશમાં ઉડી શકે છે. જા, તું મુક્ત છે." ચકલી આકાશમાં ઉડી ગઈ, પણ ચિંતુ થોડો ઉદાસ થયો. તેને લાગ્યું કે તેનું એક સારું મિત્ર હવે દૂર ચાલી ગયો. પણ બીજા જ દિવસે સવારમાં ચિંતુના ઘરના બહારની ચકલી આવી. તેની ચાંચમાં નાનું દાણું હતું. તે ચિંતુના સામે મૂકી ગઈ અને ચીં ચીં કરીને જાણે આભાર કહી રહી હતી. આવું દ્રશ્ય રોજ જોવા મળ્યું. ચકલી દરરોજ કંઈક લઈને આવતી. ક્યારેક દાણા, ક્યારેક નાનું પાંદડું. ચિંતુને બહુ આનંદ થતો. એક દિવસ ચિંતુએ પહેલાં પૂછ્યું, "મમ્મી, ચકલી આવું કેમ કરે છે?" મમ્મીએ હસીને કહ્યું, "બેટા, તું તેની મદદ કરી એટલે તે તારો આભાર માનવા આવી છે. પ્રાણીઓ પણ લાગણી સમજે છે." આ સાંભળીને ચિંતુના મનમાં મોટો ફેરફાર આવ્યો. તેણે વિચાર્યું, જો હું સૌને મદદ કરું તો દુનિયા કેટલી સુંદર બની જાય. ત્યારથી ચિંતુએ શરારતો ઓછી કરી અને મમ્મી પપ્પાની વાત સાંભળવા લાગ્યો. તે મિત્રો સાથે પણ પ્રેમથી વર્તવા લાગ્યો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનું શરૂ કર્યું. ગામના બધા લોકો હવે ચિંતુની પ્રશંસા કરતા. એક નાનો છોકરો હવે સારો અને સમજદાર બની ગયો હતો. શિક્ષા, મોરલ: દયા અને મદદ કરવાથી હંમેશા સારા પરિણામ મળે છે. પ્રાણીઓ પણ લાગણી સમજે છે, તેથી તેમને પ્રેમ આપવો જોઈએ.